તો સુરતના ગણેશ પંડાલમાં પથ્થરમારો કરનાર આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે, ત્યારે પથ્થરમારો કરનાર સામે 3 ગુના દાખલ કરવામાં આવ્યા છે, જેમાં પથ્થરમારા સમયે પાર્ક કરેલા વાહનોમાં આગ ચાંપનાર સામે 3જો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં 3 આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો, જેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ત્યારે પોલીસ દ્વારા વધુ પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરવામાં આવી શકે છે। નામદાર કોર્ટની અંદર રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવશે અને આ જે સીસીટીવી ફૂટેજના આધારે આ 3 આરોપીઓની ઓળખ કરી એમની અટક કરવામાં આવેલ છે કે આ લોકો કયા ઉદ્દેશથી અહીંયા આવીને આ કૃત્ય કરેલું છે। તો રિમાન્ડ ઉપર આરોપીઓ છે એ રિમાન્ડની અંદર આ તમામ વસ્તુઓ ચેક કરવામાં આવશે અને આના સિવાય અન્ય બીજા આરોપીઓ એમની સાથે આવેલા હોય એ ઇન્ટ્રોગેશન દરમિયાન ઓપન કરીને એમને પણ અટક કરવામાં આવશે। રાજકોટના ઉપલેટામાં દુકાન પર પથ્થરમારાનો આક્ષેપ। જૂની સોની બજારમાં 2 દુકાનો પર પથ્થરમારાનો આક્ષેપ થયો। આ આક્ષેપ બાદ પોલીસની ટીમ પણ સ્થળ પર આવી પહોંચી હતી। બનાવ બાદ સીસીટીવી ચેક કરતા મોટો ખુલાસો થયો। બાળકોએ પથ્થરમારો કર્યો હોવાનો ખુલાસો થયો છે। તો સોની બજારમાં 2 દુકાનોને ટાર્ગેટ કરવામાં આવી। બનાવને પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પીઆઈ સહિત પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો। બનાવને પગલે હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ પણ પહોંચ્યા। જોકે તંત્રએ યોગ્ય કરવાની ખાતરી આપતા હિન્દુ સંગઠનોનો રોષ શાંત થયો। જોકે હજુ સુધી કોઈ ફરિયાદ થઈ નથી। રાજકોટમાં નવરાત્રીમાં લવ જેહાદને ડામવા અર્વાચીન ગરબાના આયોજકોનો પ્રયાસ। કડવા પાટીદાર આગેવાન પુષ્કર પટેલે મોટું નિવેદન આપ્યું। કડવા પાટીદાર સમાજ દ્વારા યુવી બાદ હવે યુડી ક્લબ દાંડિયાનું આયોજન। અર્વાચીન ગરબાના આયોજકોએ આધાર કાર્ડ અને ફોટો લેવો જોઈએ, જેથી લવ જેહાદ જેવી ઘટનાઓ અંગે જાણકારી મળી શકે। યુડી ક્લબ નવરાત્રીના પાસ માટે પહેલાથી જ આધાર કાર્ડ લઈને પાસ ઇસ્યુ કરે છે। અમારે ત્યાં તો આ પદ્ધતિ બહુ પહેલેથી છે કે આધાર કાર્ડ આપે અને એના આધારે એનો પાસ બને અને ત્યારબાદ જ્યારે એ પાસ લેવા આવે ત્યારે ઓરિજિનલ આધાર કાર્ડ લઈને જ એ પાસ ઇસ્યુ કરવામાં આવે છે। બધા પોતપોતાની વ્યવસ્થાઓ કરતા હોય છે, પણ તમે કહો એમ પારિવારિક માહોલ જળવાઈ રહે એના માટે જે કરવું પડે એ બધા આયોજકોએ વિચારવું। તહેવારો પહેલા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। રાજકોટમાં કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં વધારો થયો છે। કપાસિયા તેલમાં એક સપ્તાહમાં ડબ્બાના ભાવમાં 75 રૂપિયા વધ્યા છે, તો પામોલીન તેલમાં એક સપ્તાહમાં 60 રૂપિયાનો વધારો થયો છે। કપાસિયા તેલનો ડબ્બો ₹1790 થી વધીને 1885 થયો, તો પામોલીન તેલનો ડબ્બો 1605 થી વધીને 1685 થયો। રાયડાના તેલમાં પણ ₹50નો ભાવ વધારો જોવા મળી રહ્યો છે, તો કોપરેલમાં 120 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે। રાજ્યમાં ભારે વરસાદને કારણે તેલીબિયા પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જેને લઈને અલગ અલગ તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે। સુરત જિલ્લામાં ફરી જામ્યો છે વરસાદી માહોલ। પલસાણા પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો। કડોદરા, ચલથાણ અને કરણ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદના અહેવાલ આવી રહ્યા છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો। 2 દિવસના વિરામ બાદ ફરીથી વરસાદ થતા જે ગ્રામીણ વિસ્તારના ખેડૂતો છે તેમાં આનંદ છવાઈ ગયો છે। તો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વરસાદના અહેવાલ આવી રહ્યા છે। જોકે આજે પણ આગાહી તો હતી જ વરસાદની, કારણ કે જે બંગાળ તરફથી જે સિસ્ટમ આગળ વધી રહી છે એ ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહી છે અને તેના કારણે આજે પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગો કે જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે સંકળાયેલા છે એ તમામ ભાગોમાં વરસાદની શક્યતા રહેશે। દક્ષિણમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। સુરતના ગ્રામ્ય વિસ્તાર એવા કડોદરામાં, ચલથાણમાં, પલસાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદના અહેવાલ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે સુરતથી। કેતન, સુરત ગ્રામ્યના કયા કયા વિસ્તારોમાં હાલ વરસાદ છે? ચોક્કસથી વાત કરું તો હવામાન દક્ષિણ ગુજરાતમાં તે અંતર્ગત એની અસર જોવા મળી રહી છે। ખાસ કરીને સુરત જિલ્લાના પલસાણા તાલુકાની અંદર વહેલી સવારથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કડોદરા, ચલથાણ, કરણ સહિતના વિસ્તારોના ગ્રામ્ય વિસ્તારોમાં કાળા ડિબાંગ સાથે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। 2 દિવસના વિરામ બાદ વરસાદ વરસતા જે ધરતીપુત્રો માટે કાચા સોના સમાન સાબિત થવા માંડ્યો છે। તો ક્યાંક ક્યાંક શેરડીની જે હાલ રોપણી ચાલી રહી છે વરસાદને કારણે અટકી જતી હોય છે, કારણ કે જમીનની અંદર વરાપ હોય છે તો જ શેરડીની વાવણી થઈ શકતી હોય છે। ખાસ કરીને આ વરસાદ જે ચાલી રહ્યો છે તે ડાંગરના પાક અને શાકભાજીના પાક માટે અતિ ઉત્તમ વરસાદ કહેવામાં આવે છે। જી પંકજ। જી કેતન, આભાર માહિતી આપવા માટે।
મહેસાણાના ધરોઈ ડેમમાં 75%થી વધુ જળ સંગ્રહ થયો છે. ધરોઈ ડેમમાં 75.03% જળ સ્ટોક થયો. ધરોઈ ડેમની સપાટી 615.22 ફૂટે પહોંચી ગઈ છે. ધરોઈ ડેમની ભયજનક કુલ 622 ફૂટની સપાટી છે અને ધરોઈ ડેમમાં 4300 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ધરોઈ ડેમમાંથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં પાણી આપવામાં આવતું હોય છે. 10 શહેરો અને 1007 ગામ અને પરાને પીવાનું પાણી મળે છે, જેમાંથી 9 શહેર અને 538 ગામ એવા છે જ્યાં નિયમિત ડેમનું પાણી વપરાશમાં લેવાય છે. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં હાલમાં પાણીનો જે જથ્થો હોય છે તે 75% કરતાં વધુ પહોંચ્યો છે. એટલે ઉત્તર ગુજરાત માટે સારામાં સારા સમાચાર કહી શકાય છે કે આગામી દિવસોમાં જે પાણીની સમસ્યા હોય છે, પીવાના પાણીની જે સમસ્યા હોય છે તે નહીં સર્જાય, કેમ કે 75% કરતાં વધુ પાણી અહીંયા સ્ટોર થતાં આગામી દિવસોમાં ચોક્કસથી ઉત્તર ગુજરાતના 10 શહેરો સહિત જે 1007 જેટલા ગામ અને પરા હોય છે તેમને પીવાનું પાણી મળી રહેશે. ધરોઈ ડેમની વાત કરીએ તો ધરોઈ ડેમમાંથી 10 શહેરો અને 1007 જેટલા જે ગામો હોય છે તે પીવાના જે પાણી માટે ધરોઈ ડેમના જે પાણી હોય છે તેનો ઉપયોગ કરતા હોય છે. રેગ્યુલરની વાત કરીએ તો 9 શહેરો અને 538 જેટલા જે ગામો હોય છે તે રેગ્યુલર રીતે જે ધરોઈ ડેમના પાણીનો જે ઉપયોગ કરતા હોય છે તેમના માટે સારા સમાચાર કહી શકાય છે કે ધરોઈ ડેમ આગામી દિવસોમાં 75% કરતાં વધુ ભરાતા ચોક્કસથી આગામી દિવસોમાં તેમને પીવાનું પાણી પૂરતું મળી રહેશે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. ગુજરાતમાં કેન્દ્ર સરકારની ટીમ કરશે સર્વે. ભારે વરસાદથી નુકસાનીનું મૂલ્યાંકન કરશે. ભારે વરસાદથી ભારે તારાજી સર્જાઈ હતી. મૂલ્યાંકન બાદ રિપોર્ટ કેન્દ્ર સરકારને અપાશે. પૂર પ્રભાવિત જિલ્લાઓની લેશે મુલાકાત. સર્વે અને સમીક્ષા કરી સહાય ચૂકવવામાં આવશે. કેન્દ્રની કમિટી અલગ અલગ જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિનો તાગ મેળવશે અને તેના કારણે જે નુકસાની થઈ હશે તેનો સર્વે પણ કરશે. ગુજરાતનો તમામ ગ્રામ્ય અને પાલિકાઓ, નગરપાલિકાઓ, મહાનગરોમાં સર્વે કર્યા બાદ આ રિપોર્ટ કેન્દ્ર સરકારને અપાશે. NIDMના નેતૃત્વ હેઠળ IMCTની રચના કરવામાં આવેલી છે. ઉમિયા માતાજી મંદિરને 1868 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ધજા ઉત્સવ પહેલા જ મંદિરમાં 4 કરોડનું દાન એકત્ર થઈ ગયું છે. ઊંઝા ઉમિયા માતાજી મંદિરે ભાદરવા પૂનમ સુધી 11,111 ધર્મધજાઓ ચડશે અને એમાં પણ માના પ્રાગટ્ય દિવસ નિમિત્તે 1868 ધજાઓ ચડાવાશે. આ ઉત્સવમાં લાખો પાટીદારો માતાજીના દર્શન કરશે. ત્યારે આરતીનો સમય પણ 1 કલાક વધારવામાં આવ્યો છે. ઠેર ઠેર પગપાળા સંઘ ઉમિયાધામ જવા માટે નીકળ્યા છે. વધુ માહિતી મેળવીશું સંવાદદાતા કેતન પટેલ અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે. કેતન, જે રીતનું અહીંયા ઉત્સવની તૈયારી જે ચાલુ કરવામાં આવી છે, ગઈકાલે CM દ્વારા આ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો અને આજથી જ મોટી સંખ્યામાં અહીંયા માઈ ભક્તો આવી રહ્યા છે. કેવી તૈયારી? કડવા પાટીદારોની કુળદેવીની જગતજનની માં ઉમિયાના સાનિધ્યમાં ધજા મહોત્સવ હોય છે તે યોજવામાં આવી રહ્યો છે. ગત રોજની વાત કરીએ તો ગત રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ જે મહોત્સવ હોય છે તેને ખુલ્લું મૂકવામાં આવ્યો છે. આજે પણ મહેસાણા જિલ્લાના પોલીસ પરિવાર હોય છે, SP, DSP સહિતના જે અધિકારીઓ હોય છે તેમના દ્વારા આ જે ધજા ચડાવવામાં આવી હતી. સૌ પ્રથમ તમે જોઈ શકો છો અહીંયા જે યુવાનો હોય છે, યુવાનો દ્વારા નીચે અહીંયા જે ધજાઓ આવે છે તેને 1 બાય 1 ઉપર ચડાવવામાં આવે છે અને ત્યારબાદ જે ધજાઓ હોય છે તે અહીંયા જે લોકો જે ભક્તો હોય છે તેમને પરત આપવામાં આવે છે. આપણા સાથે જે ઉમિયા માતા સંસ્થાના જે હોદ્દેદારો હોય છે, જે કારોબારી સભ્યો હોય છે તે આપણા સાથે જોડાયા છે. તેમના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેવું છો આ ધજા મહોત્સવ કેટલું મહત્વ છે આનું? ધજા મહોત્સવની માતાજીની આસ્થા શ્રદ્ધા વધે. તમામ જાતિના નાત જાતના ભેદભાવ વગર તમામ માણસો જે કરે શ્રદ્ધાથી કામ કરે અને ગુજરાતમાં એકતા ટકી રહે. જય માતાજી. શું કહેશો ધજા મહોત્સવનું કેટલું મહત્વ છે? આ ધજા મહોત્સવનું માતાનો મહિમા અને 1868 વર્ષની 1868 ધજાઓ અને બીજી 11,000 ધજાઓ જે આખા ગુજરાત રાજ્યમાંથી જે પાટીદારો અને અન્ય સમાજો જે અહીંયા ઉમટ્યા છે, તો ધજાનો એટલો બધો માહોલ બનાવ્યો કે અમે 1 કલાકમાં 175 ધજાઓ ચલાવી અને બીજો લોટ આવે એટલે બીજી 175 ચલાવી અને માતાનો જય ઘોષ થાય અને માતાનો મહિમા વધે એટલું ધજાનું મહત્વ છે. ખાસ કરી અને યુવાનો દ્વારા ધજાઓ ચડાવવામાં આવે છે અને ખૂબ જ વિશેષ વ્યવસ્થા કરવાઈ છે. શું કહેશો? એમાં તો શું હોય, શિખર ઉપર ચડવાનું, સીડી ઉપર ઊભા રહેવાનું, એટલે સેફટી બેલ્ટ લગાવવો પડે, હેલ્મેટ પહેરવી પડે, એટલે યુવાન જ આ કામ કરી શકે. આની અંદર કોઈ વૃદ્ધ હોય કે નાનો બાળક હોય તો એ કામ ના કરી શકે, એટલે એ કામના ભાગરૂપે યુવાનો કામ કરી રહ્યા. શું કહેશો ક્યાંથી ભક્તો અહીંયા આવી રહ્યા છે? ભક્તો ગુજરાત તેમજ મધ્યપ્રદેશ, યુપી, મહારાષ્ટ્ર, પૂરા દેશમાંથી જ્યાં જ્યાં પાટીદાર વસ્યા છે ત્યાંથી લોકો અહીંયા આવે છે અને માતાની આસ્થા સાથે બંધાયેલા છે.
અને આ મહોત્સવ એક પાટીદારો અને યુવાનો અને એ સંગઠનનું જે થાય, યુવાનો માતાથી જોડાય, આસ્થાથી બંધાય, આ જે આવનાર પેઢી છે એ આનાથી ધાર્મિકતા સાથે સંકળાયેલી છે. ચોક્કસ કેટલા લોકો આવવાનું અનુમાન છે? લગભગ રોજના 2 લાખ માણસો આવશે રોજના. ચોક્કસથી આ હતા જે ઉમિયાવાદા સંસ્થાના હોદ્દેદારો અને કારોબારી સભ્યો, તેઓ પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 2 લાખ કરતાં વધુ પબ્લિક રોજની આવે તેવું પણ તેઓ કહી રહ્યા છે. હાલમાં જે ઉમિયાવાદા સંસ્થાન સહિત આજુબાજુ જે વિસ્તાર હોય છે તેમાં મોટી સંખ્યામાં જે પગપાળા સંઘો પણ ધીરે ધીરે પહોંચી રહ્યા છે. કેતન, જે આટલી મોટી સંખ્યામાં ભક્તો આવવાના છે તેઓ માટે વિશેષ વ્યવસ્થા કેવા પ્રકારની કરવામાં આવી છે? વાત કરીએ વિશેષ વ્યવસ્થા વાત કરીએ તો તમામ જે યાત્રિકો આવે છે, જે ભક્તો આવે છે, તેમને માટે જમવાની, રહેવાની, તેમના માટે તમામ જે વ્યવસ્થાઓ હોય છે, વચ્ચે વિવિધ કેમ્પ હોય છે કરવામાં આવે છે. સવારે ચા નાસ્તો સહિત તમામ જે વ્યવસ્થાઓ હોય છે તેમના માટે કરવામાં આવી છે. અંદાજિત વાત કરવામાં આવે તો અંદાજિત 15 લાખ જેટલા જે ભક્તો હોય છે 7 દિવસમાં અહીંયા આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં તમે જોઈ શકો છો જે લોકો હોય છે તે અહીંયા જે યુવાનો દ્વારા હોય છે, જે નીચેથી જે ધજાઓ આવે છે તેને ચડાવવાની જે તમામ જે પ્રક્રિયા હોય છે તે કરવામાં આવી ચૂકી છે. અહીંયા જે ઉમિયા માતા મંદિરનું જે કેમ્પસ છે જે તે હોય છે ત્યાં પણ જે ધજાઓ હોય છે તે લગાવી દેવામાં આવી છે. એટલે કે અનેરો ઉત્સાહ હોય છે, તે અનેરો ઉત્સાહ હાલમાં જોવા મળી રહ્યો છે. અને જ્યાં જોઈએ ત્યાં જે ઉમિયા માતાના જે જયગારા હોય છે તે જોવા મળે છે. જય ઉમિયાના જે નારા હોય છે તે હાલ દરેક જગ્યાએ જોવા મળી રહ્યા છે. જી બિલકુલ કેતન, આભાર માહિતી બદલ. ઊંઝાથી આ દ્રશ્યો માં ઉમિયા મંદિરમાં ધ્વજા મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આજથી જ મોટી સંખ્યામાં માઈ ભક્તો અહીંયા આવી રહ્યા છે. અબુધાબીના બીએપીએસ હિન્દુ મંદિર ખાતે ઐતિહાસિક મંદિરની ઉજવણી કરવામાં આવી. 9 સપ્ટેમ્બરના રોજ ઉજવણી કરાઈ હતી. ધ ફેરી ટેલ ઇમર્સિવ શોનું ગ્રાન્ડ પ્રીમિયર યોજાયું. બીએપીએસની ટીમ દ્વારા એનિમેશન અને ઝીણવટભરી ડિઝાઇનિંગ તેમજ પ્રોજેક્ટર અને અદ્યતન સાઉન્ડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રયાસોથી મંદિરે 10 લાખથી વધુ મુલાકાતીઓને આકર્ષ્યા છે અને તેના ઉદ્ઘાટનના દિવસે મંદિરમાં લગભગ 65,000 મુલાકાતીઓ પણ આવ્યા હોવાની માહિતી છે. મંદિરના પથ્થરની કોતરણીઓ 10,000 વર્ષથી વધુ જૂની હોવાનું પણ સામે આવ્યું છે. ધ ફેરી ટેલ શોનું ગ્રાન્ડ પ્રીમિયર યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. શોમાં એનિમેશન અને ઝીણવટભરી ડિઝાઇનિંગે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. પ્રોજેક્ટર અને અદ્યતન સાઉન્ડ શોનું પણ ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ પણ મોટી સંખ્યામાં આ શોમાં ઉપસ્થિત રહી હતી. મંદિરે 10 લાખથી વધુ મુલાકાતીઓને આકર્ષ્યા છે. આ વિવિધ થીમ થકી લોકોને આકર્ષ્યા છે. મંદિરની કોતરણીઓ પણ ખૂબ જ વર્ષો જૂની હોય તેવું પણ સામે આવ્યું છે. અબુધાબીના બીએપીએસ હિન્દુ મંદિર ખાતે આ ભવ્યાતિ ભવ્ય ઉજવણીની કેટલીક તસવીરો પણ સામે આવી રહી છે.